વાપીમાં એક અજીબ ચોર ત્રાસ વર્તાવી રહ્યો છે। આ ચોર માત્ર ઘરની બહાર રાખેલા નવા અને આકર્ષક બ્રાન્ડેડ બૂટ અને ચપ્પલની જ ચોરી કરે છે। વાપીના ખડકલા વિસ્તારમાં શિવહરી ગ્રીન સિટી સોસાયટીમાં ધોળે દિવસે ચોર બિલ્લી પગે ઘૂસે છે અને ધોળા દિવસે ઘરની બહાર રાખેલા બ્રાન્ડેડ બૂટ અને ચપ્પલની ચોરી કરી છૂમંતર થઈ જાય છે। ત્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। મહત્વપૂર્ણ છે કે આ ચોર માત્ર ચપ્પલ કે બૂટની ચોરી કરે છે। આથી મોટી ચોરી નહીં હોવાથી લોકો પણ ફરિયાદ કરવાનું ટાળે છે। ત્યારે હવે આ ચપ્પલ ચોરની હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ બૂટ ચોર અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। સ્થાનિકોએ પણ બૂટ ચોરીની આવી ઘટનાઓ અંગે પોલીસને જાણ કરી હતી। ડિજિટલ યુગમાં હવે બધું જ ડિજિટલ થઈ ગયું છે, ત્યારે ચોર પણ ડિજિટલ બની ગયા છે। સુરતના પલસાણામાં આવી જ એક ચોરીની ઘટના સામે આવી છે। પલસાણા તાલુકાના કડોદરા નગરમાંથી કારની ચોરી કરવામાં આવી। સૂર્યોદય કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પાર્ક કરેલ ફોર્ચ્યુનર કારની ચોરી કરવામાં આવી છે। બ્લેક સ્કોર્પિયોમાં આવેલ ઈસમ કારનું બોનેટ ખોલી લેપટોપમાં રાખેલ સોફ્ટવેરની મદદથી કાર અનલોક કરી ચોરી કરી પલાયન થઈ ગયો। કાર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, તો કાર માલિક જેઠરામ જાઠે કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। હાલ ક્રાઇમ શો અપરાધમાં બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।